નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો ને? બધા ચા પાણી નાસ્તો કરી લીધો શાંતિથી મિત્રો? તો આપણે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ચાલો બધા રેડી થઈ ગયા છો ને? નોટ પેન સાથે લઈ અને મારી સાથે વિડીયો લેક્ચર શાંતિથી જોવાનો છે મિત્રો. આજે એક મહત્ત્વનો ટૉપિક છે. જેમ અરીસાનું સમીકરણ તાર્યું તેમ આજે લેન્સનું સમીકરણ આપણે તારવાનું છે. એ પહેલાં તમને થોડું ક્વિક રિવિઝન કરાવી દઉં મિત્રો. આપણે એક ગોળીય વક્ર સપાટી હતી. વક્ર સપાટી વડે થતા વક્રીભવન ઉપર આપણે કીધું હતું સૂત્ર -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. બરાબર છે. હવે ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે પાતળો લેન્સ હોય, આ કયો લેન્સ કહેવાય? બહિર્ગોળ લેન્સ. અંદર તરફ જો સપાટી હોય તો એને કયો લેન્સ કહેવાય? અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ છે એ અભિસારી છે, અંતર્ગોળ લેન્સ છે એ અપસારી છે. બહિર્ગોળ લેન્સ છે એ કિરણોને કેન્દ્રિત કરે, અંતર્ગોળ લેન્સ છે એ કિરણોને અપકેન્દ્રિત કરે. આ એનો મધ્ય ભાગ, એનો કહેવાય ઓપ્ટિકલ સેન્ટર. પ્રથમ મુખ્ય કેન્દ્ર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર. બંને બાજુ તમે પ્રતિબિંબ લઈ શકો, કારણ કે બંને બાજુ વક્રીભવનકારક સપાટીઓને કારણે પ્રતિબિંબ છે એ બંને બાજુ મળે. એવી રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ તમે વાત આપણે કરી. એની કિરણ આકૃતિ મેં તમને ડાયાગ્રામ પણ મોકલ્યો હતો. એ કિરણ આકૃતિ તમે જોઈ હશે કે સેમ તમને કીધું હતું કે અંતર્ગોળ અરીસાની જે વસ્તુ હતી બધી જ કોને લાગુ પડી? બહિર્ગોળ લેન્સને. અને બહિર્ગોળ અરીસાનો એકમાત્ર આભાસીવાળો કિસ્સો કોને લાગુ પડ્યો? અંતર્ગોળ લેન્સને. ખાલી ફરક એટલો હતો કે અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની બહાર મળતું હતું, લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ લેન્સની અંદર મળે છે. અરીસામાં આભાસી પ્રતિબિંબ અરીસાની અંદર મળતું હતું, લેન્સમાં આભાસી પ્રતિબિંબ લેન્સની બહાર મળે છે. બરાબર છે. હવે આ જ થિયોરી ફંડાનો બધો ઉપયોગ કરી અને આપણે આજે લેન્સનું સમીકરણ તારવવું છે મિત્રો. અરીસાનું સૂત્ર તમને અહીંયા આગળ યાદ કરાવું ફટાફટ. આપણે અરીસાનું સૂત્ર તારવ્યું હતું, યાદ છે? 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. અને એની મોટવણીનું સૂત્ર હતું પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર -v/u. હવે સેમ આપણે લેન્સનું સૂત્ર તારવણી કરવા જઈ રહ્યા છીએ. તો લેન્સની સૂત્ર તારવણીમાં મિત્રો એક વસ્તુ યાદ રાખજો. આપણે કીધું હતું કે એક વક્ર સપાટી હતી, એની બદલે આ વખતે કેટલી સપાટી છે? 2 છે. પાતળો લેન્સ છે. તો લેન્સથી જેટલા અંતરે વસ્તુને રાખી, વસ્તુમાંથી આવતું કિરણ અહીંયા આગળ એક લંબ દોરો પડશે, અહીંયા આગળ વળી પાછો એક લંબ દોરીને અહીંયા આગળ મને શું મળશે? વસ્તુનું પ્રતિબિંબ. આ એનું ઓપ્ટિકલ સેન્ટર. આ છે એ વસ્તુ અંતર, આ છે એ. પણ જેટલું મિત્રો દોરવામાં સરળ છે એટલું થોડુંક સમજવામાં, કારણ કે અત્યાર સુધી આપણી પાસે એક સપાટી વડે પરાવર્તન ભણ્યા, એક સપાટી ઉપર આપણે વક્રીભવન ભણ્યા. પણ અહીંયા આગળ એક નહીં, 2 સપાટી છે. આ બાજુની સપાટી નંબર 1, આ બાજુની સપાટી નંબર 2 છે. આખો લેન્સ જ તે 2 વક્રીભવનકારક સપાટીઓ એકબીજા સાથે વક્રીભવનકારક સપાટીઓને ઉપસેલી બહાર તરફ રાખી, એટલે પાતળો બહિર્ગોળ લેન્સ બન્યો અંદર તરફ. તો અહીંયા આગળ તમે વિચાર કરો, એક વખત નહીં, આ 2 વખત વક્રીભવન થયું. અહીંયા આગળ પાતળું માધ્યમ, અહીંયા આગળ પાતળું માધ્યમ, અને આ જે લેન્સનો વક્રીભવનાંક n2. n2 એટલે શું? લેન્સ ના દ્રવ્યનો વક્રીભવનાંક. તો મિત્રો સમજવું પડશે કે અહીંયા આગળ એક વખત નહીં, 2 વખત વક્રીભવન થાય છે. તો ગોળીય વક્ર સપાટી વાળું જે સૂત્ર છે એ આપણે એક વખત નહીં, 2 વખત વાપરવું. જે આ જે પ્રતિબિંબ મળશે એ અંતે બીજી વખત જ્યારે બીજી વક્રીભવનકારક સપાટી વડે જ્યારે ફાઇનલી વક્રીભવન થાય ત્યારે આપણને પ્રતિબિંબ મળશે. તો અહીંયા આગળ કેટલી વસ્તુ યાદ રાખવાની? પહેલી,
કે પ્રથમ સપાટી વડે પ્રથમ વક્ર સપાટી વડે પ્રતિબિંબ મળે. આ બધી વસ્તુ યાદ રાખવાની છે. હવે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ, મિત્રો હવેની વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રથમ સપાટી વડે જે પ્રતિબિંબ મળશે એ બીજી વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. યાદ રાખજો મિત્રો, કેવી વસ્તુ તરીકે? આભાસી વસ્તુ તરીકે વર્તે. આ મિત્રો વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે અહીંયા આગળ બે વખત વક્રીભવન થશે. પ્રથમ સપાટી વડે જે વક્રીભવન થશે એને કારણે જે પ્રતિબિંબ મળશે એને હું આઈ ડેશ કહું તો એ બીજા સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. એકચ્યુઅલ વસ્તુ આ ઓ જ છે, પરંતુ બીજી સપાટી છે એ વસ્તુ ઓ ને નહીં લે, એ વસ્તુને આઈ ડેશ તરીકે લે. એટલે આપણે કહીએ કે એના માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. કોઈ પણ પ્રકારના જ્યાં બે વક્રીભવનકારક સપાટી હોય ને એના માટે લાગુ પડે. એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, દુનિયાનો કોઈ પણ લેન્સ હોય એના માટે આ જ નિયમ લાગુ પડે કે પ્રથમ સપાટી. આપણે તો અંતિમ પ્રતિબિંબ ઉપર જ આપણું ફોકસ હોય, પણ આપણે સૂત્ર તારવણી કરવી છે લેન્સની ત્યારે આપણને આ વસ્તુની જરૂર પડશે કે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. ત્યારે બીજી સપાટી માટે વસ્તુ અંતર તરીકે આપણે યુ નહીં લેવાય, એના ઓપ્ટિકલ સેન્ટરથી આ આઈ ડેશ સુધીનું અંતર હશે એ આપણે લેવું પડશે. તો આ બે બાબત પહેલાં તમારા મગજમાં લઈ અને હવે આપણે આ બંને સપાટી માટે શું કરશું ખબર? આપણે આ સૂત્ર વાપરશું અને પછી આગળ આપણે સૂત્ર તારવણીમાં સાદુરૂપ આપશું અને આપણે લેન્સનું સૂત્ર તારવશું. એક એક સપાટી વડે હું વક્રીભવન લઈ એની ઉપર સૂત્રનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ મેળવીશ અને પછી બેયને ભેગા કરીશ. અત્યારે હાલ પૂરતું હું બે સપાટીને અલગ અલગ લઈશ. બે માટે હું વક્ર સપાટીનું સમીકરણ વાપરીશ. બરાબર છે? એકદમ સરળ સૂત્ર તારવણી છે, નાના મોટા ખાલી એમાં મેથેમેટિક્સનો ઉપયોગ છે, એ આપણે ખાસ જોવાનો છે. બરાબર છે? પણ પહેલાં આ બે પોઈન્ટ છે તમારા માઇન્ડમાં ક્લિયર કરી નાખો. પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. ઓકે, સર સર ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે લેન્સની સૂત્ર તારવણી ઉપર આપણે આગળ વધવાનું છે. જો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર છે? કિરણ આકૃતિઓ કઈ રીતે બનશે? જો સૌથી પહેલાં હું તમને કહું કે આ પાતળો લેન્સ, બરાબર, આ એનું ઓપ્ટિકલ સેન્ટર. જો અહીંયા આગળ વસ્તુને લેવામાં વસ્તુમાંથી આવતું કિરણ અહીંયા આગળ એક વખત વક્રીભવન થાય, અહીંયા આગળ બીજી વખત વક્રીભવન થાય અને વસ્તુનું પ્રતિબિંબ મળે. બરાબર છે? આ આપણે બેઝિક, આપણે અંતે આપણે આઈ મેળવવાનું છે. આ પહેલી સપાટી, આ બીજી સપાટી. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, બે વક્રીભવનકારક સપાટી છે એટલે એને વક્રતા પણ કેટલી હશે? બે હશે. વક્રતા ક્યાંથી માપવાની? લેન્સના કેન્દ્ર સુધીનું, ઓપ્ટિકલ કેન્દ્ર સુધીનું અંતર એ લેન્સની વક્રતા થઈ. લેન્સની એક સપાટી, એક બિંદુ આગળથી લેન્સના ઓપ્ટિકલ સેન્ટર સુધીનું અંતર એ શું થયું? લેન્સની વક્રતા. બરાબર છે? હવે એક એક સપાટી હું ધ્યાનમાં લઉં. ચાલો પહેલા એક નંબરની સપાટી આપણે ધ્યાનમાં લઈએ. પ્રથમ સપાટી, એને હું કહું નંબર 1. એને એ આગળ અહીંયા આગળ દોરું. ચાલો, બરાબર છે? ઓકે, એને નામ આપ, આને નામ આપી દઈએ. આ એ, બી, સી અને ડી. તો અહીંયા આગળ આ બિંદુ છે એને એ, આને નામ આપવું બી, અને આ સી, ઓપ્ટિકલ સેન્ટરને આપણે સી કીધું ને, બરાબર? તો આને કંઈક ઈ આપી દઈએ, એ, બી અને
ઈ. આ છે એ શું છે એનું ઓપ્ટિકલ સેન્ટર. બરાબર. આ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર હો, આ વક્રતા કેન્દ્ર નથી. એક વસ્તુ યાદ રાખજો મિત્રો. ઓકે, ચાલો એમાંથી કોઈ એક વસ્તુ, બરાબર, તો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી વસ્તુ સુધીનું અંતર એને શું કહીશું આપણે? યુ. બરાબર છે. હવે એમાંથી કોઈ કિરણ લેન્સની સપાટી ઉપર આપાત કરું તો તમને ખબર છે કે લંબ છે એ ક્યાંથી પસાર થાય? એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય. અને આ જે ખૂણો બનાવે એને શું કહેવાય? આપાત કોણ. તો અહીંયા આગળ N1 માધ્યમ, આ લેન્સની સપાટીનું માધ્યમ. તો હવે શું થશે? પાતળામાંથી ઘટમાં કિરણ છે એ લંબ તરફ વળશે. આને હું હજી આ અંતિમ પ્રતિબિંબ નથી એટલે હું એને હું શું કહીશ? I ડેશ. હવે બી થી સી સુધીનું અંતર એને કહેવાશે વક્રતા ત્રિજ્યા R1 અને બી થી I ડેશ સુધીનું અંતર એને હું કહું વી ડેશ. આ પ્રથમ સપાટી વડે મને મળતું પ્રતિબિંબ મળ્યું. આ લંબ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય, આને I1 અને R1 કહું. બરાબર. તો મિત્રો ફરી વખત જો એક વખત જોઈ લ્યો. આ પ્રથમ સપાટી વડે અહીંયા આગળ લેન્સના દ્રવ્યનું માધ્યમ છે N2, આ N1. વસ્તુમાંથી આવતું પ્રતિબિંબ લંબ ક્યાંથી પસાર કર્યો? લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી. બરાબર છે. લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી લંબ પસાર કર્યા બાદ વક્રીભવન થઈ અને આપણને પ્રતિબિંબ પ્રથમ સપાટી વડે મળ્યું. હવે એક કામ કરીએ. આ બિંદુને હું નામ આપી દઉં. માની લો કે કેપિટલ N1 કહું. લેન્સના દ્રવ્યનો વક્રીભવન N2. કેપિટલ N1 બિંદુ આગળ આપણે સ્નેલનો નિયમ વાપરીએ તો પ્રથમ સપાટી માટે સ્નેલનો નિયમ વાપરો તો શું થાય? N1 sin I1 અને N2 sin R1. હવે જ્યારે આપણે કીધું હતું થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે થીટા લગભગ કેટલો થાય? I1 જેટલો અને N1 N2 R1. આને કહેવાય સમીકરણ નંબર 1. રાઈટ. ઓકે. તો જો સ્નેલનો નિયમ વાપરો પ્રથમ સપાટી માટે N1 sin I, N1 sin R1. થીટા જ્યારે ખૂબ જ સૂક્ષ્મ હોય. હવે મિત્રો યાદ કરો ગોળીય વક્ર સપાટીનું આપણે સમીકરણ જેના ઉપરથી તાર્યું હતું એના ઉપરથી તો જો આ ખૂણો I1 બરોબર આપણે કીધું હતું કે આ બે ખૂણા હોય બહિષ્કોણની જોડ મુજબ I1 બરોબર શું થાય? માપખૂણો N1OB વત્તા માપખૂણો N1CB. જો મારે I1 લેવું હોય તો શું થાય? માપખૂણો N1OB વત્તા માપખૂણો N1CB. આને કયો સમીકરણ નંબર 2. અને જો R1 જોતા હોય તો આપણે કીધું હતું ખબર કે આ જે માપખૂણો N1CB ઇઝ ઇક્વલ ટુ શું થાય? R1 વત્તા માપખૂણો N1I'B. તો R1 ને કરતા બનાવો તો માપખૂણો N1CB બરાબર માઇનસ માપખૂણો N1I'B. આને કયો સમીકરણ નંબર 3. જો આપણે સૂત્રધારોની એઝ પર NCERT ટેક્સ્ટ પ્રમાણે કરવી પડશે. નહીતર જૂનો જે સિલેબસ હતો એમાં સીધું આમાં કિંમત મૂકો અને તમને સૂત્ર મળી જતું હતું. પણ હવે આપણે NCERT મુજબ જવું પડે એટલે આપણે આ કરવી પડે. હવે I1 R1 અહીં આગળ આપણે મૂકી દઈએ. N1 આ શું છે? માપખૂણો N1OB. હવે તમે વિચાર કરો આ એક પાયથાગોરસ જ થયું તો આપણે પહેલાં એની કિંમત મૂકી ડાયરેક્ટ એની કિંમત જ મૂકી દઈએ. માપખૂણો N1OB તો એમાં હું tan થીટા લઉં તો tan થીટા શું થાય? N1B છેદમાં OB. શું થાય? N1B છેદમાં OB. ડોબી નહીં હો, OB. આને કયો સમીકરણ નંબર 4. પછી માપખૂણો N1CB. માપખૂણો N1CB તો જો આ એક પાયથાગોરસ થયું એમાં શું થાય? સામેની બાજુ N1B છેદમાં C થી B. આને કયો સમીકરણ નંબર 5.
મિત્રો યાદ રાખજો, થોડુંક ગણિત છે, થોડુંક ગણિત સાથે તમારે કન્સર્ન કરવું પડશે. પછી માપખૂણો N1I'B, માપખૂણો N1I'B, આ બધામાં આપણે tan θ લઈએ છીએ. આ ખૂણો હોય તો જો આ આટલો પાયથાગોરસ થયો તો આ શું થાય? N1B છેદમાં I'B, N1B છેદમાં I'B. આને કયો સમીકરણ નંબર 6. હવે શું કરવાનું તો કે આ ત્રણેયની કિંમત આપણે પહેલાં અહીંયા આગળ આપણે તમે વિચાર કરો, આપણે એ કરીએ તો N1 આ શું થાય? માપખૂણો N1OB વત્તા માપખૂણો N1CB ઇઝ ઇક્વલ ટુ R1, એની માટે M2 માપખૂણો N1CB વત્તા માપખૂણો N1I'B. મિત્રો થોડુંક એસ પર ટેક્સ જવું પડશે, બીજું કાંઈ નથી કર્યું. અહીંયા આગળ ખાલી I1 અને R1 ની કિંમત લીધી છે. મિત્રો I1 અને R1 ની કિંમત લઈ અને આ માપખૂણો એટલે કે આ ખૂણા ગોઈતા છે. જો એક આ N1OB, N1CB અને N1I'B, I1 ને R1. હવે જો એક કામ કરીએ, અહીંયા આગળ બધી કિંમત આપણે મૂકી દઈએ. N1 માપખૂણો N1OB શું છે? N1B છેદમાં OB વત્તા N1 આની હારે ગુણીએ, એ શું થાય? N1CB એટલે શું થાય? N1B છેદમાં CB. અહીંયા શું થાય? વચ્ચે અહીંયા શું આવશે? માઇનસ આવશે ને. આ N2 N1CB તો અગેન N1B છેદમાં CB માઇનસ N2 N1I'B તો N1B છેદમાં I'B. હવે જો એક કામ કરજો, અહીંયા આગળ N1B/CB સાથે N1 વક્રી પૂર્ણાંક છે, અહીંયા N1B/CB સાથે N2 વક્રી પૂર્ણાંક. આને અહીંયા લઈ જાઓ, આ માઇનસ આ બાજુ આવે એટલે પ્લસ થાય N1. એ પહેલાં એક વસ્તુ તમે જોઈ, બધામાંથી N1B 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 શું થયા? કટ થયા. હવે N1/OB વત્તા અહીંયા શું આવ્યું? N2/I'B ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1, N2 માઇનસ N1, N1 બી ગયા 1/CB. હવે તમે વિચાર કરો, OB એટલે શું છે? U, પણ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે શું થાય? માઇનસ U. પછી તો કે I'B શું છે? V', પણ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એ આપાત કિરણની દિશામાં મપાય છે એટલે કેવા આવશે? પ્લસ V'. અને અહીંયા શું આવશે? R1 જો કઈ દિશામાં મપાય છે? આપાત કિરણની દિશામાં, એટલે શું આવશે? પ્લસ R1. આને કયો સમીકરણ નંબર 7. આ હજી મિત્રો એક સપાટી વડે થયું. આ ગણતરી હજી આપણે એક સપાટી વડે પૂરી થઈ. સમજાણો? આ એક સપાટી માટે હજી પૂરું થયું કે પ્રથમ સપાટી વડે થતું વક્રીભવન, તો કે વસ્તુમાંથી આવતું કિરણ જ્યારે પ્રથમ સપાટી વડે વક્રીભવન પામી અને મને હજી આ ફાઇનલ નથી, I' એ ફાઇનલ પ્રતિબિંબ નથી, અંતિમ પ્રતિબિંબ નથી, હજી તો આ પ્રથમ સપાટી વડે, હજી દ્વિતીય સપાટી વાળું તો હજી બાકી જ. તો આ હજી મારે પ્રથમ સપાટી માટે મળ્યું તો શું કર્યું? તો કે પહેલાં વક્રીભવનનો નિયમ, સ્નેલનો નિયમ વાપરો. એમાં I1 અને R1 ગોઈતા. એમાં જે આવતા ખૂણા છે એમાં tan θ એનો લઈ એનો શું લીધો? આપણે બધાનો શું લીધો? ટેન્જન્ટ લીધો. tan θ લઈ અહીંયા આગળ મૂક્યું, સાદુરૂપ આપ્યું અને કિંમત મૂકી. જો મિત્રો એટલું તમને આવડી જાય પછી બીજી સપાટી માટે એકલું કહું, NCERT વાળા આપણને એક બહુ સરસ વસ્તુ આપી છે, ખાલી કિરણ આકૃતિને એની ઉપરથી ડાયરેક્ટ આ સૂત્ર લખશું. પરંતુ ત્યાં સુધી તમને આવડવું પડે. સમજાઈ ગયું મિત્રો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? હવે દ્વિતીય સપાટી લઈએ, બરાબર?
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર તારવણી છે હો મિત્રો, એટલે યાદ રાખજો. તો પ્રથમ સપાટી વડે જે મળ્યું એ હું અહીંયા આગળ લખી રાખું. શું મળ્યું? n1 અપન અહીંયા શું મળ્યું? માઇનસ યુ. n2 અપન અહીંયા શું હતું? v ડેશ. અહીંયા શું હતું? n2 માઇનસ n1 અપન r1 કેવા હતા? પ્લસ કે માઇનસ? પ્લસ. અને સમીકરણ નંબર આપણે છેલ્લા આપ્યું હતું 7. હવે આપણે બીજી સપાટી લઈએ. બીજી સપાટી માટે પહેલાં કિરણ આકૃતિ તૈયાર કરો. પહેલાં બીજી સપાટી, બરાબર. આ એનું ઓપ્ટિકલ સેન્ટર સી, બરાબર. જે કિરણ અહીંયાથી આગળ વધશે ને એટલે એ કિરણ આવશે. મિત્રો વિચાર કરજો, કિરણ છે એ અહીંયા આગળ આવ્યું, બરાબર. અહીંયા આગળ એણે આઈ ડેશ પ્રતિબિંબ આપણને આપ્યું હતું. મેં કીધું કે પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ દ્વિતીય સપાટી માટે શું કરશે? આભાસી પ્રતિબિંબ તરીકે વર્તે. આભાસી વસ્તુ તરીકે વર્તે. પરંતુ આ વખતે યાદ રાખજો, કિરણ n2 માંથી n1 માં જાય છે. અહીંયા પહેલાં કિરણ પ્રથમ સપાટી માટે n1 માધ્યમમાંથી n2 માં જતું હતું. અત્યારે n2 માધ્યમમાંથી એટલે કે ઘટમાંથી પાતળામાં જાય. તો જો અહીંયા આગળ લંબ જે દોરવાનો આવશે એ લંબ ક્યાંથી પસાર થાય? એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી. આ આપાત કોણે બનાવેલો ખૂણો, આને કહું R2, સોરી I2. આ કયો થાય? આપાત કોણ કયો થયો? આ થયો I2. અને આ શું થયો? R2. આ બિંદુ, બરાબર. આ બિંદુને નામ આપી દઉં કેપિટલ N2. અહીંયા આગળ શું નામ હતું? ઉપર A. આ બિંદુનું નામ શું હતું? D. અને આ બિંદુનું નામ હતું E. હવે શું થશે? હવે જો લંબ દોરેલો છે, હવે યાદ કરો કે ઘટમાંથી પાતળામાં આવે એટલે શું થાય? લંબથી દૂર જાય અને અહીંયા આગળ મને વસ્તુનું અંતિમ પ્રતિબિંબ મળે. તો આ વખતે વસ્તુ અંતર કેટલું થયું? આ થયું. પ્રતિબિંબ અંતર ફાઇનલ કયું થયું? આ થયું. એ વસ્તુ અંતરને આપણે શું કીધું છે અહીંયા? v ડેશ. પછી વક્રતા એની આ વખતે કઈ દિશામાં માપશું? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. બીજી સપાટી માટે વક્રતા લઈશ તો એને હું કહીશ? R2. બીજી સપાટી માટે, આ પ્રથમ સપાટી માટે પાતળામાંથી ઘટમાં વક્રીભવન દેખાડ્યું. આ બીજી સપાટી માટે અગેન જ્યારે કિરણ જ્યારે બહાર આવશે ત્યારે અંતિમ પ્રતિબિંબ મને શું આપશે? I. આ I ડેશ એ અંતિમ પ્રતિબિંબ નથી. I1 એ પ્રથમ સપાટી વડે મળતું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. હવે આના માટે પાછી આપણે સૂત્ર તારવણી કરવાની કોઈ જરૂર નથી. ઉપર જે સમીકરણ નંબર 7 મળ્યું એમાં ડાયરેક્ટ કિંમત મૂકવાની. અને યાદ રાખવાનું છે, આ વખતે સમીકરણ આ વખતે n1 માંથી n2 માટે પ્રથમ સપાટી માટે ગયું હતું. બીજી સપાટીમાં અહીંયા આગળ n2 માંથી n1 માં જાય છે એટલે જ્યાં n1 છે ત્યાં શું આવશે? n2. વસ્તુ અંતર u તરીકે શું છે? v ડેશ, બરાબર છે. બટ વસ્તુ અંતર ઓલવેઝ કેવું હશે? નેગેટિવ. વત્તા અહીંયા શું આવશે? n1 અપન પ્રતિબિંબ અંતર શું થશે? v. ફાઇનલ પ્રતિબિંબ કેટલું? v. અહીંયા શું આવશે? n2 માઇનસ n1. શું આવશે? n2 માઇનસ n1 કે n1 માઇનસ n2? n1 માઇનસ n2. કારણ કે જ્યાં q હોય એમાંથી પાછળ બાદ કરવાનું. અહીંયા n1 માં આવ્યું, છેદમાં અહીંયા r છે. એ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે કેવી વાપરશું? માઇનસ. સમજાણું તમને? એની ડાઉટ? એની કન્ફ્યુઝન? ઓકે. હવે એક કામ કરીએ, આ બેનો કરીએ સરવાળો. શું કરીએ? સરવાળો. તો જો સમીકરણ 7 અને આને કહો સમીકરણ નંબર 8, એનો તમે સરવાળો કરો તો શું થશે? જુઓ તમે, સમીકરણ
7 અને 8 નો સરવાળો કરતા શું થશે મિત્રો? જો -n1/u વત્તા n2/v ડેશ n1/-u વત્તા n2/v ડેશ વત્તા આની ડાબી બાજુ લઈએ n2/v ડેશ પણ એ કેવા માઇનસ વત્તા n1/v ઇઝ ઇક્વલ ટુ આ n2 - n1/r1 વત્તા n2 - n1/-r2 n1 - n2 સોરી બરોબર. હવે જો ગયું વાવ શું આવ્યું? -n1/u વત્તા n1/v ઇઝ ઇક્વલ ટુ n1. એક કામ કરીએ તો મિત્રો આ માઇનસ છે, આને મારે n2 - n1 કરવા હોય તો નીચે મારે આને શું કરી દેવા પડે? આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, કારણ કે આમાંથી -12 આવે, આ માઇનસ માઇનસ પ્લસ. તો જો બેમાંથી કોમન શું નીકળ્યું? n2 - n1 અંદર શું આવ્યું? 1/r1 પ્લસ 1/r2. વાવ થઈ ગયું. અહીંયા આગળ શું આવ્યું? 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 1/r1 પ્લસ 1/r2. આ મને મળી ગયું સૂત્ર. સમજાણો મિત્રો? તો આ આપણને મળી ગયું ફાઇનલ સૂત્ર 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 1/r1 પ્લસ 1/r2. ધેટ ઇઝ આને શું કહેવાય? આને લેન્સનું સમીકરણ કહેવાય. પછી આમાં એક સ્ટેપ આપણે આગળ વધશું એટલે આપણને મને કેન્દ્ર લંબાઈ વાળું પણ સૂત્ર મળી જશે. તો અગેન મિત્રો આ મોસ્ટ આઈએમપીડ ક્વેશ્ચન છે. યાદ રાખજો મિત્રો, લેન્સની સપાટી વડે 2 વખત વક્રીભવન થયું. પ્રથમ સપાટી વડે વક્રીભવન તો એની માટેનું સૂત્ર, દ્વિતીય સપાટી વડે વક્રીભવન તો એની માટેનું સૂત્ર, પછી સાદું રૂપ જ આપ્યું છે, બેયનો શું કર્યો? સરવાળો. અને આપણે શું મેળવ્યું? આ સમીકરણ. જાતે સમીકરણ તારવણી કરજો મિત્રો, કારણ કે આમાં કિરણ આકૃતિ પણ જાતે દોરવી પડશે અને જાતે સમીકરણ એક વખત તારો છો એટલે તમને કોઈ પ્રશ્ન નહીં રહે. ગણિત જ છે. બરાબર છે મિત્રો? ઓકે, તો જોઈ લ્યો. હવે આટલું મારે પૂછવું પડશે કારણ કે આના પરથી હજી મારે થિયરીને થોડીક આગળ લઈ જાવી છે. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી ને? સમજાઈ ગયું ને? સૂત્ર તારવણી એકદમ સરળ છે. 2 સપાટી, 2 દ્વારા વક્રીભવન ને 2 સૂત્રો, 2નો સરવાળો અને આ આપણને સમીકરણ. ઓકે, ચાલો આગળ. લેન્સનું સમીકરણ શું મળ્યું? 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 1/r1 પ્લસ 1/. જો મિત્રો અહીંયા સંજ્ઞા પ્રણાલી લ્યો તો r1 છે એ આપણે આપાત કિરણની દિશામાં માપ્યું એટલે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે r1 કેવા આવે? ધન. r2 જ્યારે લેશું એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપ્યા હતા એટલે r2 કેવા આવશે? ઋણ. આ થઈ ગયું એ લેન્સનું સમીકરણ થઈ ગયું. બરોબર છે. હવે જો વસ્તુ છે એ અનંત અંતરે હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું તો એક ઓલા 4 પોઈન્ટ લખાવ્યા હતા કે જો વસ્તુ છે એ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ છે મને કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે. એનાથી ઉલટું, જો પ્રતિબિંબ અનંત અંતરે વયું જાય તો વસ્તુ છે એ કેટલા અંતરે હોય? કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. એ અહીંયા આગળ લાગુ પડું તો 1/f - 1/અનંત એટલે 0. તો આ n2 - n1/n1 1/r1 પ્લસ 1/r2. વાહ, લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર થઈ ગયું. આને આપણે કેટલા? સમીકરણ નંબર 8 અને સમીકરણ નંબર 9. આથી તમે કહી શકો કે લેન્સનું સૂત્ર જો તમારે જોતું હોય
તો તમારી સામે થઈ ગયું. આ બેને સરખાવો, બેની જમણી બાજુ કેવી થઈ ગઈ? સરખી. 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. વાહ! અરીસાનું સૂત્રમાં શું આવ્યું? તો અહીંયા વચ્ચે પ્લસ, લેન્સમાં શું આવ્યું? ખાલી વચ્ચે માઇનસ. અને આનું મેં કીધું તો ઓલામાં જેમ શોર્ટકટ કીધી સીધું જ શું યાદ રાખશો? અહીંયા યુ માઇનસ વી એને ઉલટું કરો, યુ વી અપોન યુ માઇનસ વી. આપણે ડાયરેક્ટ આ જ સૂત્રો યાદ રાખવાના છે, કોઈ લસામાં આપણે પડશું નહીં. બરાબર? તો આ લેન્સનું સૂત્ર થઈ ગયું મિત્રો. એકદમ સરળ રીત છે, સમજાણું? અને આખો ટોપિક પૂછાશે તો મિત્રો એ લાંબા પ્રશ્નોમાં જ આવશે. એમાં તમારે આ આકૃતિ દોરવી પડે, પ્રથમ સપાટીવાળી, દ્વિતીય સપાટીવાળી, ત્રણેય આકૃતિ દોરવાની, સૂત્ર તારવણી એઝ પર એનસીઆરટી જ કરવાની છે. બરાબર છે? અહીંયા સુધી કાંઈ ડાઉટ, એની કન્ફ્યુઝન? ઓકે. હવે બે નાનકડી એવી થિયરી છે મિત્રો, એ હારવાર આપણે લઈ જ લઈએ એટલે પછી આ થિયોરિટિકલ કામ લેન્સનું પૂર્ણ થાય. બરાબર છે? ચાલો, લેન્સનું સમીકરણ ફટાફટ અહીંયા આગળ તમને નોટ કરી દઉં. 1/v માઇનસ 1/u n2 માઇનસ n1/n1 1/r1 પ્લસ 1/r2. એના ઉપરથી 1/f ઇઝ ઇક્વલ ટુ 1 કે અહીંયા આગળ 1/f માટે 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. આને શું કહેવાય? લેન્સનું સૂત્ર. હવે આના શોર્ટકટ તમને બનાવતા હવે ફાવી જશે. f બરોબર શું થાય? uv અપન u માઇનસ v. પછી તો કે તમારે v જોતો હોય તો v ને કરતા બનાવો તો શું થાય? ઓલી બાજુ જાય પ્લસ થાય, uf અપન u પ્લસ f. સમજાણું? અને u જોતો હોય તો vf અપન f માઇનસ v. આપણે કોઈ લસામાં પડવાનું નથી. જેમ આપણે અરીસાની મોટવણી કીધી હતી એમ આપણે લેન્સની પણ મોટવણી કરી શકીએ. લેન્સની મોટવણીનું સૂત્ર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. હવે જો એક જ ફરક ખાલી અરીસામાં અહીંયા માઇનસ વી અપન યુ, તો અહીંયા શું આવશે ખબર? પ્લસ વી અપન યુ. આ લેન્સની મોટવણીનું સૂત્ર. કોઈ વિશેષ આપણે બીજું કાંઈ યાદ રાખવાનું નથી. કેટલો ફરક આવ્યો ખબર? અરીસામાં સૂત્રમાં અહીંયા વચ્ચે પ્લસ હતું તો અહીંયા શું આવ્યું? માઇનસ. અરીસાની મોટવણીમાં અહીંયા માઇનસ હતું તો અહીંયા શું આવ્યું? પ્લસ. માત્ર નાનકડો એવો ફરક છે. મોસ્ટ ઓમ સૂત્ર તારવણી છે એ મોસ્ટ આઈએમપીડ છે. એક વખત સૂત્ર તારવણી કરી લેવાની છે, લેન્સની મોટવણીનું સૂત્ર કરી લેવાનું છે. બરાબર છે? અને આ વસ્તુ સૂત્ર તારવણી અને લેન્સની મોટવણી સુધી તમારે લેક્ચરમાં હોમવર્કમાં તમારે કરવાની છે. હોમવર્ક તમને લખાવી દઉં. ચાલો, અહીંયા ને અહીંયા. ઓકે મિત્રો, હોમવર્ક તમને છે એ ટાઈપિંગમાં પણ આપવામાં આવશે. તમને કહી દઉં, લેન્સનું સૂત્ર અને લેન્સની મોટવણી બે વસ્તુ છે. એ લેન્સના સૂત્રની તારવણી મિત્રો બે વખત લખવાની છે. પહેલાં એક વખત જે તમને પીડીએફ મોકલેલી છે એમાં આખી સૂત્ર તારવણી કિરણ આકૃતિઓ સહિત પહેલાં વિડીયો લેક્ચર ગંભીરતાથી જોવાનો. પીડીએફમાંથી પહેલાં એ તારવણી જોઈ લેવાની, પછી જાતે પહેલી વખત આખી જાતેમાં જે કાંઈ ભૂલ રહી ગયું એ બીજી વખત સુધારીને લખવાની. બે વખત લખવાની છે. લેન્સનું આખું સૂત્ર તારવણી અને લેન્સની મોટવણીવાળો ટોપિક તમને હોમવર્ક લખાણમાં પણ મળશે, લેખિતમાં પણ મળશે. પણ તેમ છતાં અત્યાર પૂરતું તમને કહી દઉં, તમારે આ કરવાનું છે. આવતા લેક્ચરમાં લેન્સનો પાવર અને બે લેન્સને આપણે કમ્બાઈન કરશું અને પછી એના દાખલા. બરાબર છે? એટલી વસ્તુ લેશું. ત્યાં સુધી લેન્સનું સમીકરણ ખાસ મિત્રો કરી રાખજો. એમાં કોઈ ડાઉટ આવે, કોઈ ક્વેરી આવે, કંઈ પણ પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં, વોટ્સઅપમાં લખી શકો છો. ત્યાં સુધી સારામાં સારી રીતે કરી લો. હસતા રહ્યો, આનંદમાં રહ્યો, મસ્ત રહ્યો. થેન્ક યુ. આભાર. જય હિન્દ.